નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 8 ગતિ. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 3 ની અંદર આપણે એનો અભ્યાસ કરીશું કે ગતિની અંદર આલેખની રીતે ગતિનું સમીકરણ એ વિશે આપણે અભ્યાસ આજે ભાગ 3 ની અંદર કરીશું. અગાઉ આપણે દરેકના આલેખની અંદર વેગ અને સમયનો આલેખ, પરવેગ અને સમયનો આલેખ, દરેક અલગ અલગ વિશે માહિતી આપણે મેળવી હતી. હવે એના પછી એનું સમીકરણ, ગતિનું સમીકરણ, આલેખ પરથી ગતિનું સમીકરણ કેવી રીતે મેળવી શકાય છે એ વિશે આજે આપણે ભાગ 3 ની અંદર એનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આજે નવો પોઈન્ટ છે કે આલેખની રીતે ગતિનું સમીકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો જ્યારે કોઈ વસ્તુ જ્યારે ગતિ કરતી હોય તો કોઈ વસ્તુ સૂર્ય પર અચળ પ્રવૃત્તિ ગતિ કરતી હોય તો એક નિશ્ચિત સમયગાળા માટે સમીકરણો દ્વારા તેનો વેગ, ગતિ દરમિયાન તેના પ્રવેગ, તેના દ્વારા કાપેલ અંતર વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકાય છે. તો તેને ગતિનું સમીકરણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગતિનું સમીકરણ લખવું હોય તો તેની અંદર કે સૂર્ય ગતિ ઉપર એટલે કે સીધી રેખામાં જ્યારે કોઈ પદાર્થ જ્યારે ગતિ કરે છે તો અચળ પ્રવૃત્તિ ગતિ કરતું હોય અને તેની અંદર એનો વેગ કેટલો છે, એની ઝડપ કેટલી છે, એને કાપેલ અંતર કેટલું છે અને તેના દ્વારા જે સમીકરણ રચાય છે અને આપણે શું કહીશું, ગતિનું સમીકરણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ગતિના સમીકરણની વ્યાખ્યા આપવામાં આવી છે કે તેના દ્વારા તેનો વેગ, ગતિ દરમિયાન તેનો પ્રવેગ, તેના દ્વારા કાપેલ અંતર, આ ત્રણેય વચ્ચેનો અંતર મળતા જે સંબંધ બતાવવામાં આવે છે એ ગતિનું સમીકરણ મિત્રો એના દ્વારા રચાય છે. તો જોઈએ આપણે આગળ પણ. તો અહીંયા હવે આપણે જોઈશું કે ગતિનું સમીકરણ વેગ ઓફ વેગ અને u વસ્તુ વત્તા at, સમયના a એટલે પ્રવેગ છે, વસ્તુ અંતર u છે, v એ પ્રવેગ છે, s એ સ્થળાંતર છે. તો સ્થળાંતર માટેનો એકમ છે s. તો s બરાબર ut + 1/at². તો એમાંથી આ બે ક્યાં ગુણીશું, અહીંયા ગુણશે 2 અને અહીંયા 2 આવશે એટલે એ શું થશે અહીંયા. તો આ રીતે અહીંયા એનું સમીકરણ સાદું આપવામાં આવે તો 2s બરાબર v² - u². તો જો u એ વસ્તુનું પારંકિત વેગ કહેવામાં આવે છે તો શરૂઆતનો વેગ u કહેવામાં આવશે અને એ જેટલા અચળ પ્રવૃત્તિ ગતિ કરતી વસ્તુનો સમય, અચળ પ્રવૃત્તિ ગતિ કરતી વસ્તુના સમય t એ અંતિમ વેગ v કહેવામાં આવે છે. એટલે કે શરૂઆતનો વેગ કેટલો છે તો એને કહેવામાં આવે છે વસ્તુ અંતરનો શરૂઆતનો u કહેવામાં આવે છે અને t સમયની અંદર કાપેલ જો અંતિમ વેગ હોય એને v કહીશું આપણે. તો અહીંયા ગતિના સમીકરણનું સૂત્ર આપ્યું છે કે જો આની અંદર 2as બરાબર v² - u² બરાબર. તો અહીંયા સૂત્ર ખાસ યાદ રાખો. તો અહીંયા વેગ અને સમય વચ્ચેનો સંબંધ બતાવે છે, અહીંયા સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ બતાવે છે અને અહીંયા તો છેલ્લું સૂત્ર આપણે મળે છે અહીંયા વેગ અને સ્થાન વચ્ચેનો સંબંધ બતાવે છે. અહીંયા ત્રણે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે અહીંયા ગતિનું સમીકરણનો કોઈ પણ દાખલો હોય તો ગણી શકીએ છીએ. હવે આપણે એના પછી
અંતરનું સમીકરણ. એક બાજુ એનો વેગ અને બીજું સમય છે. તો વેગ અને સમયનો આલેખ ઉપરથી આપણે એને શું બનાવવાનું છે? સમીકરણ બનાવવાનું છે. તો અહીંયા x અક્ષ ઉપર જે સમય લેવામાં આવે છે અને y અક્ષ ઉપર એનો વેગ લેવામાં આવે છે. તો વેગ બાય સમયનો આલેખ દ્વારા આપણે એનું શું બનાવવાનું છે? સમીકરણ રચવાનું છે. તો અહીંયા સમીકરણ આપવામાં આવે વેગ અને સમયનો આલેખ દ્વારા અહીંયા જેના મધ્યમની અંદર એ a b c ને d ને e જે બિંદુ અહીંયા ચોરસ ની અંદર ઘટ માધ્યમની અંદર જે બતાવવામાં આવ્યું છે સ્કેલ દ્વારા તેના ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું છે. તો આ આલેખ કયો હતો? વેગ અને સમયનો આલેખ છે. તો આપણે શરૂઆતની અંદર જોઈશું અહીંયા જ્યારે કોઈ પણ અહીં ગાડી છે તો u સ્થાન એટલે કે પ્રારંભિક સ્થાનથી જ્યારે પ્રવેગ એ તરફથી ગતિ કરે છે એટલે કે પ્રવેગ કહીશું આપણે અહીંયા t બરાબર t સમય સુધી અને છેલ્લે અહીંયા અંતિમ વેગ એટલે અહીંયા v આવશે અને ફરીથી શરૂઆતનો પ્રવેગ ચાલુ રહે છે. તો આપણે એના દ્વારા અહીંયા t બરાબર 0 સમય અને અંતિમ વેગ t બરાબર t સમય સુધી આપણે કુલ અંતર કેટલું છે એને આપણે સમીકરણ દ્વારા મિત્રો લખીશું. તો અહીંયા આપણે જોઈશું હવે સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે. તો આલેખ પરથી કે આપણો આલેખ જ્યારે અહીંયા BD કેટલું અંતર આપે છે B અને D તો એ કેટલું અંતર હશે અહીંયા તો BD જેટલું અંતર એટલે કે AB AE જેટલું અંતર કહી શકાય. બરાબર. તો શું હશે અહીંયા BD બરાબર BC CD BC CD તો BC તો BC માઈનસ CD આખા BC માંથી કેટલો બસ CD કેટલા આવે તો શું મળશે BD મળે આપણને છેલ્લે. તો અહીંયા BD બરાબર BC માંથી CD બાદ કરવાનું t સમીકરણ વેગમાં થતો ફેરફાર. તો જોઈએ આપણે OC ને સમાંતર કોણી રેખા દોરવામાં આવે છે. OC રેખાને સમાંતર AD દોરવામાં આવે છે. તો બરાબર કેવી છે અહીંયા સમાંતરમાં જોવા મળે છે. તો આલેખ પરથી આપણે જોઈશું કે BC બરાબર BD BC બરાબર BD OA લખી શકાય. BD OA લખી શકાય. તો BD તો OA બરાબર શું થાય OA લખી શકાય. કારણ કે BD બરાબર શું થાય BC લખી શકાતું હોય તો BC બરાબર શું થાય અંતર AO લઈ શકાય છે. તો બંને સરવાળા કરીશું આપણે તો BC બરાબર B છે અને OA બરાબર શું છે U મુક્ત BC બરાબર B BC તો આખું BC નું અંતર શું કહીશું વેગ પર B કહેવામાં આવશે અને OC બરાબર શું કહીશું U કહીશું. તો OA કેટલું અંતર આવશે OA નું અંતર શું આવશે U આવશે. તો આપણે અહીંયા B બરાબર BD U મળે છે. તો અહીંયા છેલ્લે BD બરાબર B U સમીકરણ નંબર 1 આપીશું. હવે અહીંયા વેગ અને સમયના આલેખ પરથી વસ્તુના પ્રયોગને નીચે પ્રમાણે લખી શકાય છે. તો આપણે અહીંયા BD બરાબર શું મળ્યું B U તો BD બરાબર B U આખો B માંથી આખો U શું કરે બાદ કરવામાં આવે છે. તો જોઈએ આલેખ આગળ. તો અહીંયા આપણને છેલ્લે શું મળે છે તો A બરાબર પ્રવેગ A બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા લીધેલ સમય. તો વેગમાં થતો ફેરફાર વેગમાં શું હતું આપણે BD તો BD ભાગ્યા AD BD તો BD ભાગ્યા AD તો શું આવશે BD ભાગ્યા OC AD શું છે OC લઈ શકાય. તો
OC તરીકે લઈશું તો OC બરાબર શું t મૂકતા તો BD બરાબર શું આવશે t તો BD બરાબર શું આવશે AT BD બરાબર શું t चा આવશે અને ગુણાશે તો BD બરાબર AT લખાય તો સમીકરણ 1 આપણું સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરવાનું સરખામણી કરવાનું છે કારણ કે BD તો ये શું છે BD પ્લસ તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને શું કરવાનું છે સરખામણી કરવાની છે એમાંથી આપણને કયું સમીકરણ મળે છે તો જોઈએ તો છેલ્લે આપણે સમીકરણ મળશે મિત્રો અહીંયા AT બરાબર u v મળે છે બરાબર તો હવે એના પછી નેક્સ્ટ પોઈન્ટ લઈશું સ્થાન અને સમય વચ્ચેનું સમીકરણ કયું સ્થાન અને સમય વચ્ચેનું સમીકરણ તો જોઈએ આપણે એની અંદર આલેખ દ્વારા સ્થાન અને સમય વચ્ચેનો આલેખ નો સમજ આપણે દર્શાવીશું તો જોઈએ આની અંદર શરૂઆતની અંદર પ્રારંભિક જો બે u બરાબર t બરાબર 0 સમય હોય અચળ ગતિ કરતું હોય તો અહીંયા અંતિમ જે t બરાબર t સમય ફરક v આવશે આપણે સૂચન અંતિમ t તો આપણે અહીંયા આલેખ વેગ બાય સમયનો આલેખ દ્વારા આપણે એનું સમીકરણ મેળવવાનું છે તો જોઈએ અહીંયા ધારો કે વસ્તુ a જેટલા અચળ પ્રવેગથી t સમયનું s જેટલું અંતર કાપે છે કેટલું અંતર કાપે છે s જેટલું તો વસ્તુ દ્વારા કાપાયેલ અંતરના વેગ સમયનો આલેખ AB આપણે લઈશું અહીંયા એનો આલેખ લઈશું આપણે AB તરફ લઈશું A અને B ના સ્વરૂપ લઈશું તો AB ઘેરાયેલા ભાગ OABC આ ટોટલ ઘેરાયેલો ભાગ દ્વારા આપણે એનું ક્ષેત્રફળ પ્રાપ્ત કરવાનું છે અને એના દ્વારા આપણે આલેખ દોરીશું તો જોઈએ આપણે અહીંયા હવે તો આપણે એના દ્વારા આલેખ કે વસ્તુ દ્વારા કપાયેલું અંતર s દ્વારા કઈ રીતે આલેખ એનું સૂત્ર સમીકરણ કેવી રીતે મૂકી શકાય તો s બરાબર OABC નું ક્ષેત્રફળ જે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપે છે તો જોઈએ સમલંબ ચતુષ્કોણ તો OABC તો શું છે સમલંબ ચતુષ્કોણ કહેવાય તો લંબચોરસ બરાબર લંબચોરસ OABC લંબચોરસ શું કહેવાય OABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ તો અહીંયા બે ભાગ પડશે એક છે લંબચોરસ ચતુષ્કોણ છે એક છે ત્રિકોણ છે તો ચતુષ્કોણ અને ત્રિકોણ બંનેનું ક્ષેત્રફળ આપણે શું કરશું ભેગું કરવામાં આવશે તેના દ્વારા આપણે એનું સમીકરણ મેળવવાનું છે S સ્થાન બરાબર સ્થાન આવે તો લંબચોરસ OABC નું ક્ષેત્રફળ એટલે કે OA ગુણ્યા OC તો સૂત્ર શું આવશે એનું એના વિકર્ણો દ્વારા તો શું આવશે એનું વિકર્ણ કયો બનશે અહીંયા OA ગુણ્યા OC અને વિકર્ણ u ને t તો અહીંયા વત્તા ત્રિકોણનું આવશે 1/2 AD ગુણ્યા BD વેધ ગુણ્યા પાઈ બરાબર ત્રિકોણની અંદર તો એના દ્વારા આપણે શું લઈશું અહીંયા OA બરાબર u OC બરાબર AD એટલે કે t BD બરાબર શું લઈશું AT ના મૂલ્યો મૂકવામાં આવશે તો S બરાબર u ગુણ્યા t એટલે કે ut બરાબર 1/2 AT ગુણ્યા t વત્તા AT અથવા S બરાબર લખી શકાય AT બરાબર AT વત્તા UT વત્તા 1/2 AT સ્ક્વેર મળે છે તો આપણું સ્થાન સમીકરણ શું મળે છે તો સ્થાન અને સમયના સંબંધ માટેનું સમીકરણ S બરાબર UT વત્તા 1/2 AT સ્ક્વેર આપણા સૂત્ર સમીકરણનું મળે છે
તો હવે એના પછી આપણે ત્રીજું સૂત્ર મેળવવાનું છે. હવે સ્થાન અને વેગ વચ્ચેના સંબંધનું સમીકરણ. તો જોઈએ આપણે અહીંયા આલેખ દ્વારા વેગ અને સમયના આલેખ પરથી આપણે અહીંયા અચળ પ્રવેગ ગણતરી કરતો a t બરાબર 0 સમયથી કરીને t બરાબર t સમય સુધી, તો એના દ્વારા આપણે ત્રીજું સૂત્ર મેળવવાનું છે સમીકરણનું. અહીંયા વેગ અને સમયના આલેખ પરથી અચળ પ્રવેગ a દ્વારા t સમયની અંદર વસ્તુ દ્વારા કપાયેલ અંતર s હોય તો નીચેના આપણે સમલગ્ન ચતુષ્કોણ દ્વારા OABC ના દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ OABC ના દ્વારા ઘેરાયેલું કુલ ક્ષેત્રફળ દ્વારા આપણે એનું ત્રીજું સમીકરણ શોધવાનું છે. ક્ષેત્રફળનું અહીંયા ગતિનું સમીકરણ મળે. તો જોઈએ આનું S એ સ્થાન છે, સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ બરાબર OA વત્તા BC, OA વત્તા BC ગુણ્યા OC ભાગ્યા 2. તો આ છે મિત્રો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. તો OA બરાબર u લઈશું, BC બરાબર v લઈશું, OC બરાબર t મૂકતા. તો S બરાબર u વત્તા v ગુણ્યા t ભાગ્યા 2 સમીકરણ નંબર 1. વેગના સમયના સ્થાનનું સૂત્ર આપણે અગાઉ ભણી ગયા. શું હતું? વેગના સમયના સંબંધમાં v બરાબર u વત્તા at એટલે કે t બરાબર v માઈનસ u ભાગ્યા a સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 બે પરથી એટલે કે પહેલું સમીકરણ આગળ છે આપણું સમીકરણ 1 અને સમીકરણ 2 એના પરથી લખી શકાય s બરાબર v વત્તા u ગુણ્યા v માઈનસ u ભાગ્યા 2. તો તેના દ્વારા સાદુરૂપ આપવામાં આવે તો આપણે સમીકરણ ગતિનું સમીકરણ ત્રીજું સમીકરણ આપણે મેળવી શકાય છે અહીંયા કે 2as બરાબર v² u². તો અહીંયા મિત્રો આપણા ગતિના ત્રણ સમીકરણો આપણે મેળવી ચૂક્યા. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવા જોઈએ. એક આપણે ઉદાહરણ લઈશું. અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે આપણે દાખલો ગણીશું. અહીંયા એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકના વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે તેનો પ્રવેગ અચળ છે. તો નંબર 1 તેનો પ્રવેગ, નંબર 2 વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલું અંતર શોધવાનું છે. મિત્રો આની અંદર બે પોઈન્ટ આપણે શોધવાના કીધા છે. નંબર 1 એનો પ્રવેગ શોધવાનો છે, બીજો પ્રવેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેને કાપેલું અંતર કેટલું છે તો આપણે બે શોધવાનું છે. તો ચાલો આપણે એની ગણતરી કરી દઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ આપણે કે અહીંયા શરૂઆતની અંદર 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. તો શરૂઆતની અંદર પ્રારંભિક વેગ કેટલો હશે, પ્રવેગ કેટલો હશે? તો આપણે શરૂઆતની અંદર u બરાબર શું લઈશું? 0 કિલોમીટર પ્રતિ કલાક. અંતિમ વેગ લઈશું 72 કિલોમીટર પ્રતિ કલાક. તો 72 ને આપણે કિલોમીટર છે અને મીટર પર સેકન્ડમાં ફેરવવા છે તો 5/18 કરીશું. તો 72 ગુણ્યા 5/18 બરાબર 20 મીટર પર સેકન્ડ આવશે. બરાબર કેટલો આવશે? 20 મીટર પર સેકન્ડ આવશે. હવે આપણે સમય t બરાબર 5 મિનિટ લેવાનું છે. હવે મિનિટને આપણે શું કરવાનું છે? સેકન્ડની અંદર. તો કેટલી સેકન્ડ થાય? 5 ગુણ્યા 60 એટલે 300. કેટલી થાય? 300 સેકન્ડ થશે. તો સમીકરણ 1 માં આપણે જોવાનું આપણે ભણી ગયા કે v બરાબર u વત્તા at. v બરાબર u વત્તા at. તો એના આપણે સમીકરણની અંદર પ્રવેગ આપણે પ્રવેગ શોધવાનો પ્રવેગ શોધવાનો a. તો એને કરતા બતાવીશું, એને કરતા બતાવું તો v u ભાગ્યા t. તો વેગ કેટલો છે? 20 0 u 300 સેકન્ડ છે તો 1/5
મીટર પર સેકન્ડ આવે છે. તો મિત્રો 1/15 એ આપણે શું મળ્યું છે મિત્રો નંબર 1 પરવેગ મળે છે. શું મળે છે? પરવેગ. અહીંયા 1/15 મીટર પર સેકન્ડ આપણો પરવેગ જોવા મળે છે. નેક્સ્ટ નંબર 2 વેગ પ્રાપ્ત કરવા માટે tan દ્વારા કપાયેલું અંતર. તો સમીકરણ 2 ની અંદર જોઈશું. તો હવે અહીંયા કપાયેલું અંતર શોધવું હોય s, તો 2as બરાબર સૂત્ર યાદ રાખો 2as બરાબર v² u². એના બદલે u બરાબર શું છે 0 મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે શું કરશે અહીંયા 2as બરાબર v² 0 કે શરૂઆતનો પ્રારંભિક વેગ કેટલો છે 0 છે. તો u બરાબર શું આવશે 0. તો v² ખાલી મને ભરાવશે બરાબર. તો એમાંથી આપણે શું કરવાનું છે s ને કરતા બતાવવાનું છે એનું સ્થાન શોધવાનું. તો s બરાબર v² ભાગ્યા 2a. તો v કેટલો છે આપણે 20 મીટર પર સેકન્ડ એનો વર્ગ કરીશું અને 2 અને 1 કેટલા પડે 1/15. તો આપણે અહીંયા સાદું આપવામાં આવે તો 3000 મીટર મળે છે. કેટલો મળે છે 3000 મીટર. એને આપણે કિલોમીટર ફેરવા હોય 1000 વડે ભાગવા પડે તો કેટલું થાય 3 કિલોમીટર થાય. તો ટ્રેનનો પરવેગ હવે અહીંયા મિત્રો અહીંયા 3 કિલોમીટર શું મળે છે આપણને ટ્રેન દ્વારા કપાયેલું અંતર મળે છે 3 કિલોમીટર. અને ટ્રેનનો પરવેગ કેટલો મળે છે આપણે 1/15 મીટર પર સેકન્ડ. અંતર કેટલું મળ્યું 3 કિલોમીટર બરાબર. બીજું ઉદાહરણ જોઈશું આપણે એની અંદરથી હવે. તો બીજા ઉદાહરણમાં એની અંદર એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિથી 36 કિલોમીટર પ્રતિના વેગથી પ્રાપ્ત કરે છે. આ 5 સેકન્ડમાં 18 થી 36 કિલોમીટર પ્રતિ ઝડપે જો વેગ પ્રાપ્ત થતો હોય તો તેનો નંબર 1 પ્રવેગ શોધો. સમયગાળા દરમિયાન કપાયેલું અંતર s શોધો. મિત્રો અહીંયા s અને આપણે પ્રવેગ a શોધવાનું છે. તો બંને આપણે શોધીશું અહીંયા. તો જોઈએ આપણે એક કાર અચળ પ્રવેગથી ગતિ કરે છે. શરૂઆતની અંદર 18 કિલોમીટર પ્રતિ u બરાબર 18 કિલોમીટર લેવામાં આવશે. અંતે 36 કિલોમીટર લેવામાં આવે છે. તો u બરાબર 18 કિલોમીટરને આપણે સંપૂર્ણ મીટર પર સેકન્ડ પર છે. 5 ભેગા લઈશું તો 5 મીટર પર સેકન્ડ આવશે. 36 કિલોમીટર અંતિમ વેગ એને આપણે મીટરમાં ફેરવીશું તો 10 મીટર પર સેકન્ડ આવશે. તો t બરાબર કેટલું છે 5 સેકન્ડ છે. તો સમીકરણનો ઉપયોગ કરીશું. પહેલું સમીકરણ લઈશું આપણે સમીકરણ નંબર 1. એમાં શું શોધવાનો પ્રવેગ શોધવાનો છે અહીંયા. તો a બરાબર v u ભાગ્યા t. વેગ કેટલો 10 5 ભાગ્યા 5 કેટલો હશે 1 મીટર પર સેકન્ડ આપણો પ્રવેગ જોવા મળે છે. તો પ્રવેગ કેટલો મળે આપણે એની અંદર a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. નંબર 2 જોઈશું સમયગાળામાં કાપેલું અંતર s. તો ત્રીજું સૂત્ર આપણે લઈશું કે s બરાબર ut + 1/2at². તો એમાં લઈશું u 5 મીટર પર સેકન્ડ છે ગુણ્યા t 5 સેકન્ડ છે વત્તા 1/2 પ્રવેગ કેટલો આવ્યો 1 મીટર સેકન્ડનો સ્ક્વેર છે અને t 5 સેકન્ડનો સ્ક્વેર છે. મિત્રો આના સાદુરૂપ આપવામાં આવશે. સાદુરૂપ આપવામાં આવે તો પહેલાનો 25 મીટર મળે છે, બીજાનો 12.5 મીટર મળે છે, કુલ થઈને 37.5 મીટર મળે છે. તો કારનો પ્રવેગ આપણે મળે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે અને તેના દ્વારા કપાયેલું અંતર એટલે કે s 37.5 મીટર આપણે સ્થાન જોવા મળે છે. તો મિત્રો આ રીતના દાખલા કોઈ પણ હોય તો ગણી શકાય છે સૂત્રની મદદથી. ત્રીજું ઉદાહરણ આપણે જોઈશું હવે એના પછીનું છે. તો ત્રીજા ઉદાહરણની અંદર જોઈશું રકમ શું કહેવા માંગે છે. એક કારમાં બ્રેક મારતા તેના ગતિની વિરુદ્ધ દિશાની અંદર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો અહીંયા બ્રેક મારે છે
એમાંથી પ્રવેગ ઉત્પન્ન થાય છે એ બરાબર 6 મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે જો કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ બાદ રોકાતી હોય બ્રેક માર્યા પછી કાર કેટલા મિનિટનો 2 સેકન્ડ પછી રોકાય છે તો સમય દરમિયાન તેને કાપેલ અંતર આપણે s શોધવાનું છે તો જોઈશું s કઈ રીતે શોધી શકાય છે तो आनी अंदर हम જોઈશું હવે એની ગણતરી કરીશું દાખલાની અંદર તો બ્રેક મારતા પ્રવેગ ઉત્પન્ન 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો આપણે a બરાબર વિરુદ્ધ દિશા છે મિત્રો અહીંયા તો એટલે માઈનસ કરવામાં આવે છે તો -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર સમય કેટલો લીધો છે t બરાબર 2 સેકન્ડ તો અંતિમ વેગ v બરાબર કેટલો છે 0 મીટર પર સેકન્ડ આપણે દીધું છે तो v बराबर u बटा at स्क्वायर આ સૂત્રનો ઉપયોગ કરશું સમીકરણની અંદર તો v બરાબર 0 છે u બટા a પ્રવેગ -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે અને 2 સેકન્ડ છે તો 6 દુ 12 તો અહીંયા 12 આવશે તો u બરાબર કેટલું આવશે 12 તો હવે એ સમીકરણ પરથી આપણે અહીંયા એનું अंतर કેટલું કાપે છે s અંતર કેટલું ભરે છે s બરાબર તો ut બરાબર ut 1/2 at સ્ક્વેર પરથી આપણે એનું સ્થાનાંતર એને કાપેલું અંતર કેટલું કાપ્યું છે એ શોધવાનું છે તો u બરાબર કેટલું આવે છે આપણે અહીંયા 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ગુણ્યા t 2 સેકન્ડ વત્તા 1/2 a એટલે -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર t 2 સેકન્ડનો વર્ગ નું સમીકરણ આપીશું સાદું આપવામાં આવે તો 24 મીટર માઈનસ 12 મીટર બરાબર 12 મીટર આપણને મળે છે તો આ કાર દ્વારા કપાયેલ અંતર કાર રોકાય તે પહેલા આપણું કાર જ્યાં રોકાય છે એ પહેલા કાપેલું અંતર મિત્રો કેટલું હશે 12 મીટર અંતર કાપ્યું હશે तो 12 मीटर જેટલું અંતર કાપે એના પછી અહીંયા વિરુદ્ધ દિશામાં શું કરે છે બ્રેક લગાવે છે એનો વેગ ઉત્પન્ન થાય છે અને એને 2 સેકન્ડ પછી અહીંયા ગાડી રોકાય છે એવું આપણે અનુમાન કરી શકીએ હવે એના પછી નેક્સ્ટ મુદ્દો આવે છે આપણો અહીંયા નિયમિત વર્તુળ ગતિ અહીંયા સુધી આપણે ભણતા હતા ગતિની અંદર સુરેખ ગતિ બરાબર સુરેખ પથ પર ગતિ કરતો હોય તે વખતે એનો અંતર કઈ રીતે શોધી શકાતું હતું તો એનો એ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે હવે એના પછીનો પોઈન્ટ છે ગતિ કેવી આવશે વર્તુળ ટાઈપ આવશે નિયમિત છે પણ કયા ટાઈપની છે વર્તુળ સ્ક્વેર ટાઈપમાં છે તો એનો વિશે આપણે અભ્યાસ કરવામાં આવશે તો અહીંયા ગતિ કરતી કાર આપણે પ્રવેગ રીતે ગતિ કરવા જોવા મળી રહી છે કોઈ દડો ઉપરથી ફેંકવામાં આવે છે તો અહીંયા ત્રણ અલગ પ્રકારના મુદ્દા જોઈશું આપણે પ્રવેગ ગતિ માટેની નિયમિત વર્તુળ ગતિ માટે જો વેગ ફક્ત વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય ઉપરથી કોઈ પણ વસ્તુ ફેંકવામાં આવે નીચે પડે છે તો એ વેગમાં શું થાય મૂલ્યમાં શું થાય ફેરફાર જોવા મળે છે ફક્ત વેગની દિશામાં ફેરફાર જોવા મળતો હોય તો હવે ઘડિયાળના કાંટાના સમય પર જોઈ શકાય છે બરાબર ત્રીજું ઉદાહરણ જેવું હોય તો વેગના મૂલ્યમાં અને વેગની દિશામાં બંને ફેરફાર જોવા મળતો હોય તો આપણે કોઈ ચક્રોળો હોય એની કોઈ પણ જો એની અંદર કોઈ બાઇક ચલાવતું હોય વર્તુળ ગતિની અંદર તો તેમાં આપણે ફેરફાર જોવા મળતો હોય બંને દિશાની અંદર તો આના ઉદાહરણ દ્વારા આપણે આગળ અભ્યાસ કરીશું એક આપણે લંબચોરસ ગતિપથ લેવામાં આવે છે તો લંબચોરસ આકૃતિ દ્વારા આપણે એક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એના ટેબલ ઉપર a b c d
એને આપણે ગતિ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા ABCD ના વર્તુળની અંદર આ લંબચોરસ ગતિપથ પર એક ચક્કર દરમિયાન તેને 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડે છે. તો 4 વખત એ રાઉન્ડ મારે છે અહીંયા અલગ અલગ રીતે. તો અહીંયા આપણે આજે અહીંયા ભાગ નંબર 3 નિયમિત વર્તુળનું ગતિની અંદર આપણે આજે અભ્યાસ જે કર્યો છે આજે ભાગ નંબર અહીંયા 3 સુધી રાખીશું. નેક્સ્ટ ભાગ આપણે પછી જોઈશું ભાગ નંબર 4 ની. થેન્ક યુ.